પાણીની કોઈ પરેશાની નહીં, ગટર રસ્તા પણ ચકાચક, પરંતુ છતાં પ્રજા છે પરેશાન। વાત છે અમરેલી જિલ્લાના લાઠીની। લાઠી નગરપાલિકા અહીં કામગીરી તો સારી કરી છે અને લોકોને નગરપાલિકા સામે કોઈ નારાજગી પણ નથી, પરંતુ છતાં લોકો પરેશાન છે અને એ પરેશાનીનું કારણ છે રોજગારી। લોકોની સમસ્યા જાણવા TV9ની ટીમ લાઠી પહોંચી અને અહીં મતદારોનો મિજાજ જાણ્યો તો અહીંના લોકો ધંધા રોજગાર વેપારને લઈને ચિંતિત છે। લાઠીમાં ઉદ્યોગો નહીં હોવાના કારણે ધંધા રોજગારીની મોટી સમસ્યા છે। અહીં જીઆઈડીસી આપવામાં આવે તો ઉદ્યોગો વધે અને બેરોજગારીની સમસ્યાનો અંત આવે। આમ તો લાઠીમાં નગરપાલિકા સામે લોકોને વધુ કોઈ ફરિયાદ નથી, પરંતુ વેરો વધારતા લોકો નારાજ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારે TV9ની ટીમ લાઠી શહેરમાં કવિ કલાપીની નગરીમાં પહોંચી છે। અહીંના મતદારો અને સ્થાનિક લોકો આપણી સાથે છે। 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે લોકો શું કરી રહ્યા છે અને સમસ્યાઓ શું છે, ખાસ કરી લાઠી શહેરમાં સુવિધાઓ કેવી છે અને કેવી સુવિધાઓ હવે જે નથી તે મળવી જોઈએ। સુવિધા બધી હું લાઠીથી મનસુખભાઈ ગોવિંદભાઈ ગોહિલ બોલું છું। લાઠીમાં હારીમાં હારી સુવિધા છે। હવે તો સાહેબ પાણીની સુવિધા હારામાં હારી થઈ ગઈ, 24 કલાક પાણી મળે છે। સ્વચ્છતામાં હારી છે, રોજગારમાં એક થોડીક તબલ છે, રોજગાર થોડોક આપણે ઓછો છે લાઠીમાં। હીરા મૃત પીડ્યા એટલે એની જગ્યાએ કોઈ બીજો રોજગાર મળે તો કોઈ અમારે કામ કરે। હું કડિયા કામ કરું છું, કોઈ જીઆઈડીસી મળી જાય તો અમને અમારે રોજગાર મળે, કોઈ બીજા કોઈ પણ રોજગાર, સફાઈમાં કામકાજ સારું છે સાહેબ, બધી વસ્તુમાં સારું છે સાહેબ। આપણી સાથે અન્ય પણ એક વ્યક્તિ છે, શું કહેશો રોડ રસ્તાઓની સમસ્યા કેવી છે, ખાસ કરી પાણીની સુવિધાઓ કેવી છે? રોડ રસ્તા તો હજી હમણાં 3 મહિનાથી રિપેર થયા છે, 3 મહિનાથી ચાલુ કામ થયું છે। બાકી તો રોડ રસ્તામાં બધું હતું, પ્રોબ્લેમ જ હતા। એક નાની મેન બજારનો રહ્યો ને, વર્ષમાં 3 વખત રિપેર થાય, 3 વખત રોડ થાય। ખાસ કરી અહીંયા વહીવટદારનું શાસન હતું અને જે બોડી હતી એમાં શું તફાવત લાગી રહ્યું છે અને શું હજુ લાઠી શહેરના લોકો માટે કરવું જોઈએ? લાઠી શહેર લોકો માટેનું તો અત્યારે સુવિધા માટે પેલો તો ગટરનું જ ઉપાડવું પડે એમ છે। ગટર લાઈન અવારનવાર ઉભરાય છે અને મારા પોતાને સ્ટ્રીટ લાઇટ, નળ કનેક્શન કે ગટર લાઈન, ભારત દેશ આઝાદ થયો પછી કોઈ વસ્તુ સુવિધા મારે છે નહીં, બરોબર। અવારનવાર રજૂઆત પાલિકામાં કરવા છતાંય કોઈ ધ્યાન આપતું નથી। આપણી સાથે ચેમ્બરના વેપારીઓ પણ છે। ખાસ કરી વેરાની સમસ્યા સૌથી વધારે આ વિસ્તારમાં જોવા મળતી છે, કેટલો વધારો કર્યો છે અને શું કરવું છે? કોઈ નગરપાલિકામાં રજૂઆત કરી છે આપના દ્વારા કે કેમ? સાહેબ 2014ની અંદર જ્યારે પહેલી વખત દીવાબત્તી કર નગરપાલિકા દ્વારા ગામજનો માટે મૂકવામાં આવ્યો ત્યારે અમારે સખત વિરોધ સાથે અમે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાથે બેઠા હતા અને કહેવામાં આવ્યું કે ભાઈ કઈ નગરપાલિકા એવી છે કે તમે દીવાબત્તી કર ઉઘરાવો છો અને કઈ નગરપાલિકાને કઈ કેટેગરીમાં વેરો આપવામાં આવે એની અમને તમે લેખિત જાણ કરો। તો જાણવામાં જોગ એવું મળ્યું કે A, B ને C કેટેગરીમાં જે પણ નગરપાલિકા આવતી હોય એના દીવાબત્તી કર માત્ર ને માત્ર 15 થી 25 રૂપિયા લેવામાં આવતો હતો। ત્યારે લાઠીની અંદર D કેટેગરીની અંદર લાઠી નગરપાલિકા આવે છે એવી જાણ જોગ અમને માહિતી મળેલી। તો અમે એને પૂછ્યું કે ભાઈ તમે જે વેરો મૂક્યો છે, આજે દીવાબત્તી કર ઘર દીઠ 150 રૂપિયા મૂકવામાં આવ્યો છે અને ઇન્ડસ્ટ્રીની અંદર જે દુકાનો છે એમાં 300 રૂપિયામાં ભાવ મૂકવામાં આવ્યો છે। તો અમારી ખાસ રજૂઆત છે વહીવટદાર તરીકે જે પણ કરતા હોય તે અને ભાજપના જે પણ કાર્યકર્તાઓ છે તેને અમારી નમ્ર અપીલ છે, ધારાસભ્ય સાંસદને પણ રજૂઆત કરી છે કે જે વેરા લેવામાં આવ્યા છે ખરેખર ગુજરાતમાં જે નગરપાલિકામાં વેરો હોય એ અમે ભરવા પાત્ર માટે ગામજનો સહમત છીએ, પણ એટલો બધો ન હોવો જોઈએ જે એક પણ જાતની આવક વગર આ વેરો આજે નહીં તો કાલે માણસો વ્યાજ શીખે ભરે છે, પણ એવી તમે થોડીક રાહત આપો જેથી કરીને આવતા સમયની અંદર જે સહયોગ તમને મળી રહ્યો છે એ વધારે મળી શકે। બાકી વહીવટદાર તરીકે જે પણ ચીફ ઓફિસર કે ભાજપની પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાઓ જે પણ સુવિધાના અભાવ છે એનો પૂરો અમને સહયોગ આપ્યો છે અને હરેક કામની અંદર એ અગ્રેસર રહ્યા છે એની હું ખાતરી આપું છું પ્રમુખ તરીકે। જે રીતે કેટલીક લોકોમાં નારાજગી અને કેટલીક પ્રાથમિક સુવિધાઓની છે તે માંગણી ઉઠી છે, આપ શું માનો છો? આ વિસ્તારમાં શું કેટલીક સમસ્યાઓ છે હજુ ઘટે છે અને કેટલીક સમસ્યાઓ થવી જોઈએ? સમસ્યામાં તો જો રોડ રસ્તા અને પાણી ગટરની તો સ્થાનિક લેવલે સ્થાનિક લોકોને જ વધારે ખ્યાલ હોય। અમે તો વેપારી તરીકે અમારી એક જીઆઈડીસીની જે માંગ હતી એમાં સરકારે અમને ખૂબ સહયોગ આપ્યો છે અને જેમાં થોડી ઘણી અત્યારે જંત્રીના ભાવથી માંડીને જે કંઈ હતી મુખ્યમંત્રી સુધીની રજૂઆત અમે વેપારી એસોસિએશન તરીકે કરેલી છે, એમાંય મુખ્યમંત્રીએ અમને હકારાત્મક જવાબ આપ્યો છે। તો ભવિષ્યમાં અમને વેપારી તરીકે જો જીઆઈડીસીની વ્યવસ્થિત સુવિધા મળી જાય તો વેપારીઓ માટે સારું। બાકી તો ધંધા રોજગાર અત્યારે નાના સેન્ટરમાં બહુ તકલીફ છે હીરાના હિસાબે। બીજા નંબરમાં જે વ્યવસાય વેરો વધારવામાં આવ્યો છે એમાં
રાહત મળી જાય. જે ડબલ વેરો કરવામાં આવ્યો છે એમાં રાહતમાં ગુજરાત સરકાર આપી દે તો વેપારીઓને રાહત થઈ શકે. તમે શું કહેશો, ખાસ કરી ધંધા રોજગારને લઈને લાઠી શહેરમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે? કેમ કે હીરા ઉદ્યોગ પણ આ વિસ્તારમાં હતો, શું કહેશો? હાવ શૂન્યાવકાશ છે હીરા ઉદ્યોગમાં, અને એ સિવાયના કોઈ સાઈડ ઉદ્યોગ તો અહીંયા વિકસ્યા નથી. એટલે જો થોડું કંઈક સ્થાનિક વેપારીઓથી લઈ અને જો કંઈ સરકાર લોન રાહત સબસિડી એવું કંઈ આપે અને સ્થાનિક ખેતીલક્ષી રોજગાર જો ઊભા કરે ને તો આ વિસ્તારનો કાયમી સમસ્યાનો અંત આવી જાય. બાકી તો હીરા મૃતપાય છે અને હીરાના ઓપ્શનમાં બીજો કોઈ અહીંયા કોઈ ધંધા હાલમાં છે જ નહીં એમ. એટલે કોઈ વેપાર ધંધાની હાલત તો અત્યારે એવી કફોડી છે. અને સામે વ્યવસાય વેરામાં 5 ગણો વધારો કરેલો છે. 500 સીધા 2500 સ્લેબ મૂકેલ છે, જે ખરેખર અયોગ્ય, અન્યાયી અને રાક્ષસી વેરો કહેવાય. 500 2500 તો ન જ હોવા જોઈએ. વધારો કરી શકાય 25% 50%, પણ કઈ 5 ગણો વ્યવસાય વેરો તો ન જ કરાય ને એમ. તો આ હતા લાઠી શહેરના લોકો, જ્યાં સૌથી વધુ વેરાની સમસ્યા છે તે લાઠી શહેરમાં જોવા મળી. સાથે સાથે કેટલીક પ્રાથમિક સુવિધાઓની પણ લોકોની માંગ ઉઠી, સાથે સાથે જીએડીની પણ માંગ ઉઠી, અને ધંધા રોજગારની સૌથી મોટી સમસ્યા, કેમ કે હીરા ઉદ્યોગ પણ ભાંગી ગયો હોવાનું સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે. જયદેવ કાઠી, TV9 લાઠી.